65 શબ્દ ઝડપ. ફકરા નંબર 1. રેડી સ્ટાર્ટ. ફકરો: અમદાવાદ જિલ્લાના નળ કાંઠા વિસ્તારના છેવાડાના ગામોને પાઇપલાઇન અને કેનાલ મારફતે સિંચાઈ સુવિધા પૂરી પાડવા બીજા તબક્કાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેના માટે ₹958 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફકરો: રાજ્યના મત્સ્ય અને પશુપાલન ક્ષેત્રને આવક, રોજગાર અને પોષણનો મજબૂત આધાર બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યની હાલની મત્સ્ય પેદાશ અને નિકાસ વધારવાના લક્ષ્ય માટે માળખાકીય સુવિધા, સાધન સહાય અને સ્ટોરેજ માટે ₹1340 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગૌમાતા પોષણ યોજના ગાયોના સંરક્ષણ, ગૌ સંવર્ધન તથા ગૌ કલ્યાણ પ્રત્યે રાજ્યની પ્રતિબદ્ધતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે, જેના માટે ₹500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે તે માટે કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય આપવા ₹1539 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફકરો: સરકારી મંડળીઓને બહુહેતુક કાર્ય કરવા સક્ષમ બનાવવામાં આવશે, જેમાં અનાજ સંગ્રહથી લઈને રાજ્યના 4 ઝોનમાં બાયો-સીએનજી પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. તેનાથી પશુપાલકોને પૂરક આવક તેમજ વાહનો માટે ગ્રીન ફ્યુઅલ ઉપલબ્ધ થશે, જેના માટે ₹112 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફકરો: મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દ્રઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા લખપતિ દીદી અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વરોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ અપ કરવા ₹47 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફકરો: સખી મંડળ સ્વ-સહાય જૂથો આજે મહિલા સશક્તિકરણનો સૌથી મજબૂત આધાર બન્યા છે. સ્વ-સહાય જૂથના વ્યવસાયને વિસ્તારવા અને સ્કેલ અપ કરવા બેંક લોન પર વ્યાજ સહાય અને પ્રોત્સાહક સહાય આપવા ₹45 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફકરો: 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રેશન પૂરું પાડવા પૂરક પોષણ યોજના અંતર્ગત ₹972 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટોપ. ફકરા નંબર 2. 65 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો: નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના શાળા પ્રવેશમાં છેલ્લા 2 વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના માટે ₹1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અમલી છે, જેના માટે ₹2848 કરોડની
જોગવાઈ કરવામાં આવી છે. ફકરો: રાજ્યમાં સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ એમ 6 ક્ષેત્ર માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન અંતર્ગત દરેક ક્ષેત્રની જરૂરિયાત મુજબ પ્રોજેક્ટ તૈયાર કરાયા છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ, રોજગાર સર્જન અને મૂડીરોકાણને પ્રોત્સાહન માટે રૂ. 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફકરો: રૂ. 50,000 કરોડના વિકસિત ગુજરાત ફંડ મારફતે વિકાસ કાર્યોને ગતિ આપવાનો સરકારનો દ્રઢ સંકલ્પ છે, જેના ભાગરૂપે આ વર્ષે વિકસિત ગુજરાત ફંડમાં રૂ. 10,000 કરોડની કરવામાં આવી છે. વિકસિત ગુજરાત ફંડ હેઠળ રાજ્યના વિકાસ માટે લાંબા ગાળાના અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. ફકરો: રાજ્યના મહત્વના સ્થળોને જોડતા નમો શક્તિ એક્સપ્રેસ વે તેમજ સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે વધુ રૂ. 3,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ સંસ્કૃતિ અને પ્રવાસનનો સંગમ ધરાવતો હાઈવે બની રહેશે. ધોલેરા અને સાણંદ ખાતે વિકસતા સેમિકોન હબ ગુજરાતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વના નકશામાં મહત્વનું સ્થાન પ્રદાન કરી રહ્યા છે, જે ભારતની સેમિકોન આત્મનિર્ભરતાનો મુખ્ય આધારસ્તંભ બનશે. ફકરો: ધોલેરા સર ખાતે ફેઝ 1 હેઠળ લોજિસ્ટિક એન્ડ ટ્રક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધોલેરા એરપોર્ટ, આધુનિક માર્ગો, પાણી અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ, અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ તથા સ્માર્ટ આઈસીટી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે, જેનાથી ધોલેરા ભવિષ્યના ઉદ્યોગ, નવીનતા અને રોજગારનું વૈશ્વિક કેન્દ્ર બનશે, જેના માટે વિકસિત ગુજરાત ફંડ સહિત કુલ રૂ. 610 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્ટોપ.